વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બધાને. સવારના 9:15 થઈ ગયા છે તો આપણો ગુડ મોર્નિંગ ચાલુ થાય છે. આપણો નાસ્તો રેડી થઈ ગયો છે, ભાખરી ને દૂધ મમ્મી રેડી કરે છે. તાર કાકુ લગ્નમાં આવવાનું છે ને? હે? તો રોતી નહીં હો, ફાઈનલ ને? હા તો રમકડું લઈ દઈશ ને. રમકડું આપણે લેવા જાહું. કાકુ લગ્નમાં આવવાનું છે ને તારે? તો રોતી નહીં, રમકડું આવીને લઈ આવી દઈશું. હું નો આવે, રમકડું લઈ આવી દઈશું. લે ક્યાં? હા તો રમકડું લેવા તું આવજે. યાર હાલ, આજે આપણે જવાનું છે ગામડા તરફ. વિલેજ લાઈફ ની મજા માણવા, લગ્ન ની મજા માણવા. તમે શું કરશો? ઘરે ઘરે મજા કરશો. જો આપણે દેહમાં જવા નીકળવાનું છે અત્યારે, તો હવે દેહની તૈયારી થઈ ગઈ છે. ચાલ બધી કમ્પ્લીટ, ઠેલા બેલા પેક થઈ ગયા છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મિશ્રી બેન ભણવા નથી ગયા, ગુલ્લી મારી ગયા છે. આપણે દેશી ભાષામાં કહેવાય ને તો ગુલ્લી. આપણે 1 વાગી ગયો છે ને હવે આપણે ગામડે જવા નીકળવાનું છે અત્યારે. ને મિશ્રી બેન દાંડી મારી દીધી છે. દાંડી પેટમાં દુખે છે એવું કહીને દાંડી મારી દીધી છે. મિશ્રી બેન ને રમકડું વધાર્યું છે. તો કાલ જાય નહીં તો આપણે રમકડું લઈ નથી દેવાનું, ફાઇનલ છે. કાંઈ નથી લઈ દેવાનું. ભાઈના લગ્નમાં રજાઈ નથી પાડવા દેવાની. કાલ જવાનું છે ને ભણવા? નકર રમકડું બમકડું નહીં આવે. આવીને વાત કા દાદા સ્ટ્રોબેરી લાવવાના છે ને પાઇનેપલ લાવવાના, મમ્મી એવું કહે છે. ને આપણે યારે જેન્સી પાર્લર આવે છે. આપણે યારે જેન્સી પાર્લર, મેં બધાને નામથી ને પાર્લર, પિંકુ પાર્લર, જેન્સી પાર્લર, કિરણ પાર્લર ને કૃષ્ણા પાર્લર. આપણા ભાઈ આપણામાં 4 પાર્લર છે ને આ બધા સાઇડર છે. બધા શીખાવે નહીં. હજી તો એકડો ઘૂંટતા શીખે. એકડો નથી, હજી એકડો નથી ઘૂંટ્યો. તો આપણે તૈયાર થઈ ગયા છે. ભાવિન અને સંદીપ આવે એટલે અમારે નીકળવાનું છે. ફૂલ તૈયારી છે નીકળવાની. ન્યા પોગીને ધબધબાટી બહાટી બોલાવાની છે. મોજે મોજ ને રોજે રોજ. એ હારા એમ કહી દેવા તો નીકળો તો સારું છે. એમ એકવાર એને કંટાળો લાવી દેવો. શું મોજ કરવાના? એટલે કે ને પડીકા હું થોડો ખાવ લે. મિશ્રી પડીકા થોડો ખાવ. હું તો પાલતાના. હા પપ્પુજી બંધ કરી દે. પપ્પુજી સોટી દે. તને પેટમાં દુખે છે ને? મને કાલ પેટમાં. પપ્પુજી બંધ હાવ. એટલે પપ્પુજી હાવ બંધ હવે. તો આપણે ફૂલ તૈયારી કરી નાખી છે. સંધુભાઈ ભજીયા વાળા ની? હા ભાઈ સંધુભાઈ ભજીયા વાળા ને આ ખાસ કરીને સંધુભાઈ ના ભજીયા ખાવા જવાના છે. એક ભજીયામાં એક જ મરચાં રીંગ આવે, અંદર નો આવે કોથમરી, નો આવે મેથી, નો હારે ચટણી આપે. ખાલી મરચા અને ભજીયા. ભજીયામાં એક લોટ આવે, મીઠું આવે, મરચા આવે, બીજું કાંઈ ન આવે. હા સોડા નાખે. પ્રખ્યાત ભજીયા છે ત્યાં. ને આપણે એવી વાત સાંભળેલી છે કે ત્યાં છે ને એના થડા પર બજરંગદાસ બાપાનો આશીર્વાદ છે. બજરંગદાસ બાપા એના થડા પર બેઠા હતા. હજી એવું ને એવું ટેબલ ની એની પોઝિશન છે. કોઈ પ્રકારનું કઈ ફારફેર કરતા જ નથી. એવી આપણે વાત સાંભળેલી છે. પણ ત્યાં કોઈકને આપણે પૂછ્યું તો ખબર પડે. જો બા આવી ગયા છે. બા જમવા પોગી ગયા. મેં નથી કીધું કાલે બા 3 ટક ખાવા આવે ઉપર. બા પછી ન આવે. કામ હોય તો જ આવે. હવે થોડો હું નાસ્તો કરી લઉં, ખાઈ લઉં. આ બધા જમવાનું નામ પાડ્યું છે એટલે હવે હાલો અમે એમ જાવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મિશ્રી બેન ને છે ને દિવસે માંસ જોવે. જો માંસ વગેરે નો હાલે. જો
હું રમકડું લેવું છે તારે કે હે હવે તું લઈ દુકાનમાં પડે હું લેવું એ તે કોટી જેવું લેવાનું છે બહુ કમાય. હાલો તો હવે આપણે ફાઇનલી નીકળવી છે બી ફૂલ ફોર્સમાં તૈયારી નીકળવી છે બી. ને મેનકા વાસણ ઉટકે છે ને મિશ્રી જો ડોકા કે તણાવ આવે છે હે સાંજે બહાર જવાના છો ક્યાં જવાના છો નહીં કહો મને કહેતો ખરી નહીં કહો મને કહેજે હો મિશ્રી કહેજે નહીં કે વાસણ કાપી લઈ જા રાજન કાકુ લઈ જાય હાલો જય શ્રી કૃષ્ણ આવજો હાલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો બા અમે જાવી જય શ્રી કૃષ્ણ હાલો જો આપણે ગામડે જવા નીકળી ગયા છીએ 2 દિવસ જવું છે ને ઉપાધિ ઘણી બધી રહી આપણે કેબલ બ્રિજ પહોંચી ગયા છીએ હજી 25% કપાણું 25% કપાણું ને એલા હજી 25% કપાણું છે ને 75% કાપવાનું બાકી છે આપણે હજી જો આપણે કેરીની કોથળી લઈ લીધી છે સિંગ ભજીયા ખાય છે જેન્સી સિંગ ભજીયાની સટાકા પટાકા ખાય છે સિંગ ભજીયા મગની દાળ છે સિંગ ભજીયા છે આગળ કેરી પડી છે અને આમ જો મજા જ આવે હો ખાવાની ભૂખ લાગી હતી બહુ આપણે હોટલ પેરે માઉન્ટે પહોંચી ગયા છીએ હવે ગામડાનો 50% રસ્તો કાપવાનો બાકી રહ્યો છે જો હોટલ પેરે માઉન્ટ હવે થોડો કાંઈ નાસ્તો કરી લેવી ને એવું બધું કરી લેવી ત્યારે માઉન્ટ ની કેન્ટીનમાં આવી ગયા સુધી નાસ્તો લેવા આપણા સંદીપભાઈ લાખોનો વહીવટ કરતા હોય દેખો લાખોનો વહીવટ કરે છે જો એવું બોલમાં એ કહે જોયું આ પાછું એમ છે કે નહીં પાછું કોઈક લઈ ગયો હોય તો સંદીપ એવું નથી ને અમે નહીં માગીએ અમે નહીં માગીએ ભાઈ જો આપણી ચા આવી ગઈ 4 પ્યાલી આ જેન્સી ને ચા પીવી છે ભેળ ખાવી છે ચા વગર આપણે નો હાલે હો. ચા વગર નો હાલે આ જેન્સી આટો અમારે કુમાર શાહ બનાવે વિરાજ જેન્સી બનાવી દે છે કે નથી બનાવી દેતા બનાવી દેવો. હાલ એટલે ખારીનું પેકેટ આવી ગયું હાલો ગરમા ગરમ ચાય ઈડલી ટ્રેન જેવું થઈ ગયું આ જેન્સીની ડિમાન્ડમાં ભેળ જેન્સીની ડિમાન્ડ આવી ગઈ જેન્સીને ભેળ ખાવી હતી તો બાકી કેતો કેવીક છે પેલા હલાઈ ખરી એને થોડીક બહુ ગરમ લાગે ખાજા જેવી છે મસ્ત છે. મારે ન હાલે કાંદાવાળી. કાંદાવાળી છે આ એક પ્લેટ છે કે 2-3 પ્લેટ છે તમે કમેન્ટમાં કહેજો તમે આ એક પ્લેટ હતી આની એક પ્લેટ આવીને અવડી આવે જમ્બો પ્લેટ આપણે જો તારાપુર પહોંચ્યા ને ઇડલી સંભાર ને એવું ખાધું પછી પાણીપુરી ખાવા આવી ગયા જો પાણીપુરી એટલે પાણીપુરી હતી બહુ મસ્ત હતી આપણે નથી ખાધી બીજા બધા ખાધી છે આમ જો સનસેટ કેવો એક નંબર છે આમ જો આપણામાં થોડો બ્લર થઈ જાય છે હા મસ્ત એક નંબર દેવાંશ એક થઈ ગયા છે એક દેવાંશ 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 કેમ કઈ બોલતો નથી દેખા કેમ કઈ બોલતો નથી દેવાંશ રિહાણો છો તું સમજો ઓટ નીકળે કેમ ઓટ જો આંખમાં આંગળા કેમ આંખમાં આંગળા કેમ નીકળે છે એને હે દેવાંશ રોવા માંડ્યો લે હા અમે આવી છીએ હો આપણે દુધાળામાં પોગી ગયા છે અને ગીતની બાજુમાં બહાટી બોલે છે ને અમારા હાળા સાહેબ ઊભા છે લગ્નની ફૂલ મોજમાં છે ફૂલ મોજમાં ને ફૂલ મોજમાં એમાં થોડું કઈ એમાં થોડું કઈ ઘટે હજી તમે તો એમ કહેતા હતા ને કે હું 11 વાગે આવી છું એમ
ગાડી હાલતે ઈ તો જેવી ગાડી એ પ્રમાણે હાલે એવું છે તો ને દેવાન જો મજાક કરે છે દેવાન બાડી તાર બાડીમાંથી ક્યાં ગઈ જો આમ જો તમે આવતા હતા ને એમ વિડિયો કોલ કરો પછી કેટલો રોયો છે કાઈ હે. તો કાને ગુંજા આમદન આવડા જાય ભાઈજાન કે એવું કરે રોવે રોવે થાય હો દેવાંશ અમે આવતા હતા ને તે દેવાંશ રોવા મળ્યો તો વિડીયો કોલ કર્યો ને તે હો અજય હો ફોન નો લેવાય હો નો લેવાય હાલો હવે આપણે બાજુમાં બધાને મળી આવી નકર એમ કે આ લગ્ન કરવા આવ્યો છે કે બાજુમાં રહેવા આવ્યા છે એટલે બધાને મળી આવી હવે આપણે ને આ બધા જો કોઠી હણગર કરે છે ને તૈયાર થાય છે